અને પછી પરસ્પર સમાધાન કરી બંનેની પ્રસન્નતાપૂર્વક સ્થિતિ કહેવામાં આવશે. કુંભને સ્ત્રી ભાવની પ્રાપ્તિ. આ સાચું નથી, એણે ઉપજાવી કાઢેલું છે પરીક્ષા કરવા. શિખિધ્વજ રાજા બોલ્યો, હે જાણવાનું જેણે જાણી લીધું છે તેવા મહાત્માઓમાં શ્રેષ્ઠ, હે મહાભાગ્યવાન, જો એમ છે તો પછી તમે દેવ થઈ શા માટે આવો ખેદ રાખો છો? કુંભ મુનિ બોલ્યા, હે રાજા, આજે આ સૃષ્ટિરત્નમાં મારે માટે જે વૃત્તાંત બનેલો છે અને મારાથી જે કાર્ય થઈ ગયું છે તથા જેને લીધે મારું ચિત્ત ઉદાસ છે તે હું તમને કહું છું, તમે તે સાંભળો. જેમ મેઘના વાદળા ઘન ઘાટા હોય, જળરૂપ હોય, જળ અહીંયા ડ અને સની સવર્ણતાને લીધે જળરૂપ અર્થ બતાવે છે. આવા પ્રયોગો કાવ્યોમાં વિશેષ આવે છે. એ પ્રમાણથી તે બંનેનું સવર્ણપણું સિદ્ધ થાય છે. જળરૂપ હોય અને કૃષ્ણ કાળા હોય તો પણ વૃષ્ટિ થયાથી ત્યાં ત્યાં હલકા થઈ જાય છે, તેમ દુઃખ પણ ભલે ઘન ઘાટું હોય, જળ તથા ખસેડી શકાય તેવું ન હોય. અને કૃષ્ણની નીચે ચોકડી છે. રૂપરહિત પદાર્થોની પણ અલંકારીઓએ રૂપકલ્પના કરી છે, જેમ કે યશનું ધવલ રૂપે વર્ણન આવે છે. લોકમાં પણ કેટલાક દુષ્ટ કર્મોને કાળા કામ કહે છે. આ પ્રમાણે દુઃખમાં કૃષ્ણપદ યોજેલું જણાય છે. અને કૃષ્ણ મુખ કાંતિ શ્યામ કરી દેવાથી શ્યામતાવાળું હોય, પરંતુ સુગ્ન મિત્રને કહેવાથી ત્યાં હલકું થઈ જાય છે. જેમ સ્વચ્છતા આપનારા નિર્મળીના ફળ પાણીમાં નાખવાથી પાણી બહુ નિર્મળ થાય છે, તેથી તે નિર્મળી જ કહેવાય છે. સ્વચ્છતા આપનારા નિર્મળીના ફળ વડે જળ પ્રસન્ન સ્વચ્છ થઈ જાય છે, તેમ સ્વચ્છતા આપનારા સારા મિત્રને પૂછવાથી સુશીલ ચિત્ત પ્રસન્ન થાય છે. હું તમને પુષ્પની મંજરી આપી અહીંથી ગયો અને આકાશને ઓળગી જઈ સ્વર્ગમાં પહોંચ્યો. પછી મહાન ઇન્દ્રના સભાસ્થાનમાં મારા પિતાજી નારદ મુનિની સામે ક્રમ પ્રમાણે હું બેઠો. ત્યાંથી ઉઠતી વખતે પિતાજીએ મને રજા આપી. હું અહીં આવવા માટે સ્વર્ગનો ત્યાગ કરી આકાશ પ્રત્યે ગયો અને સૂર્યનારાયણના અશ્વની સાથે મેં પવનના પ્રવાહ ભેગું ચાલવા માંડ્યું. એક માર્ગ વડે સૂર્યનારાયણ એક બાજુ અસ્તાચળમાં ચાલ્યા ગયા અને બીજા માર્ગથી હું કેમ જાણે સમુદ્રમાં શરીર પડી જતાં તેમાં તરતો આવતો હોઉં તેમ આકાશમાં ગતિ કરતો આવતો હતો. ત્યાં દુર્વાસા મુનિને જળ વડે ભરેલા વરસાદના વાદળાના મધ્ય માર્ગમાં થઈને મારી આગળ વેગથી આવતા મેં જોયા. તેઓ વરસાદના વાદળારૂપી વસ્ત્રો વડે ઢંકાયેલા હતા. વીજળીરૂપ કંકણ વડે સુશોભિત અભિસારિકાના જેવા દેખાતા હતા અને જળબિંદુઓની ધારાઓ વડે તેમના અંગનું ચંદન ધોવાઈ ગયું હતું. તેઓ પૃથ્વીમાં રહેલા સુંદર વૃક્ષોની સરસ છાયાવાળા અને કેમ જાણે પોતાને પ્રિય મૂર્તિમાન સપની લક્ષ્મી જ હોય તેમ અતિ પ્રિય રહેલા ગંગાજી પ્રત્યે સંધ્યાવંદન કરવાનો કાળ વીતી ન જાય તે સારું ત્વરાથી આવતા હતા. આકાશમાં ચાલતા મેં તેમને નમસ્કાર કરી કહ્યું કે હે મુનિ, આપ શ્યામ વાદળારૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકાના જેવા લાગો છો. નીચે અર્થ છે અભિસારિકા, જે પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત સ્થાનમાં જાય તે અભિસારિકા કહેવાય છે. તેના શુક્લાભિસારિકા અને કૃષ્ણાભિસારિકા એવા બે ભેદ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ અર્થકાર શાસ્ત્રમાં ને અલંકાર શાસ્ત્રમાં છે. ઝીણા અક્ષર છે નહીં, અલંકાર શાસ્ત્રમાં છે. બાકી અહીં કૃષ્ણાભિસારિકાની ઉત્પ્રેક્ષા કરી હોય એમ લાગે છે. હે મુનિ, આપ શ્યામ વાદળારૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકાના જેવા લાગો છો.
હે મને માન આપનારા રાજા, એ મારા વચન સાંભળી દુર્વાસા મુનિએ મને શાપ આપ્યો. હે દુષ્ટ, તું મને આવા અયોગ્ય વચનો કહે છે, માટે તું રાત્રિને વખતે સ્તન અને કેશવાળી હાવભાવ વડે વિલાસ કરનારી સ્ત્રી બની જાય. એ વૃદ્ધ બ્રાહ્મણ દુર્વાસા મુનિનું અશુભ વચન સાંભળી જ્યાં હું કાંઈક એ પ્રસંગને યોગ્ય વિચાર કરું ત્યાં મુનિ અદૃશ્ય થઈ ગયા. આ બનાવટ જ છે ને, ઉપજાવી કાઢેલી વાત છે. હે સુશીલ રાજા, આ કારણથી હું આકાશની અંદરથી ચિત્તમાં ખેદ બધાને સંભળાય છે બરાબર? હે સુશીલ રાજા, આ કારણથી હું આકાશની અંદરથી ચિત્તમાં ખેદ ધરી અહીં આવ્યો છું. આ મારું સર્વ વૃત્તાંત મેં તમને કહ્યું. રાત્રિએ મારે સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડશે, તો દિવસનો અંત ભાગ આવતા રાત્રિઓને વિશે મારે સ્ત્રીપણાથી સી રીતે કાળ પસાર કરવો. હું રાત્રિએ સ્તનવાળી સ્ત્રી બની જઈશ ત્યારે મારે પિતાજી નારદ મુનિ પાસે શું કહેવું? અહો, સંસારમાં જે કાંઈ ભાવ્યું હોય છે તે થયા વિના રહેતું જ નથી. જેમ માંસનો એક પિંડ ગીધ પક્ષી દબાય છે અક્ષરો, ગીધ પક્ષીઓની પરસ્પરની લડાઈના કારણરૂપ થાય, તેમ હું પણ જુવાન પુરુષોની અન્યોન્યમાં લડાઈના કારણરૂપ થયેલ છું. અહો, મહાકષ્ટ છે કે હમણાં જ મારા અપહરણ માટે કામી પુરુષોમાં પરસ્પર કલહ થશે. કષ્ટની વાત છે કે સ્વર્ગના દેવકુમારો હવે મારા સ્ત્રીને જોઈ પરસ્પર કજ્યો કરશે અને મારા સ્ત્રી ભાવથી લજવાઈ દેવો, બ્રાહ્મણો અને ગુરુઓ પાસે હું કેવી રીતે ઊભો રહીશ? વશિષ્ઠ બોલ્યા. એમ કહી કુંભ મુનિ ક્ષણ માત્ર મહાત્માઓની નિર્વિકલ્પ સ્થિતિના જેવું મૌન ધારણ કરી ધૈર્યનો આશ્રય કરી ધીરેથી પાછું બોલ્યા કે અજ્ઞાનીની પેઠે હું શોક શા માટે ધારણ કરું? હું કે જે નિર્લેપ આત્મારૂપ છું એથી શી ક્ષતિ થઈ? કાંઈ નહીં. મારાથી પૃથક જુદો રહેલો આ દેહ જ પ્રારબ્ધ પ્રમાણે જે પ્રાપ્ત થયું છે તે સ્ત્રીપણાનો અનુભવ કરશે. શિખીધ્વજ રાજા બોલ્યો. હે દેવપુત્ર, જેમ આપ કહો છો તેમ જ છે. વળી આ વિલાપ કરવાથી શું ફળ છે? જે કાંઈ સુખ દુઃખાદિક આવવાનું હોય તે ભલે દેહ ઉપર આવો, પણ આત્મા તો સુખ દુઃખાદિકથી લેપાતો નથી. જે કેટલાક સુખો અને દુઃખો કહેલા છે તે બધા દેહને છે, પરંતુ સાક્ષી રૂપે તેથી જુદા રહેનારા આત્માને તો કશું નથી. દેહના સંબંધથી જે પ્રારબ્ધના ફળોને ભોગવ્યા વિના છૂટકો જ નથી, તેના સંબંધમાં તમે કે જે ખેદ કરવાને યોગ્ય જ નથી, તે પણ જો ખેદ કરશો તો પછી અજ્ઞાની જીવોના અવિવેક વડે થનારા ખેદને મટાડવામાં તમારા જેવો શાસ્ત્રનો અનુભવ કરવામાં કુશળ એવો બીજો કયો પુરુષ મળી આવશે? ખેદ કરાવનારા પ્રસંગમાં ખેદને યોગ્ય જ ભાષણ કરવું જોઈએ. તેથી તમે જેમ કહ્યું, હવે સમાનપણાને શોક હર્ષાદી રહિતપણાને પ્રાપ્ત થઈ મનમાં કાંઈ ખેદ ન લાવતા પોતાના સ્વરૂપમાં રહો. વશિષ્ઠ બોલ્યા. પરસ્પર ઉપરથી ખેદ બતાવનારા અન્યોન્ય મિત્ર બની ગયેલા અને વનમાં સ્નેહથી હળીમળીને રહેનારા એ બંને જણા ઉપર કહ્યા પ્રમાણે શાંતિના વાક્યો વડે એકબીજાનું આશ્વાસન કરી રહ્યા હતા. પછી જેમ સ્નેહ તેલ, ઘી કે દિવેલ જે હોય તે સ્નેહ ખૂટી જતાં દીવો હોલવાય, તેમ જગતના દીવારૂપ સૂર્યનારાયણ પણ જેમ જાણે કુંભ મુનિનું સ્ત્રીપણું પ્રકટ કરતા હોય તેમ અસ્ત પામ્યા. દિવસે થતાં લોકોના અનેક વ્યવહારો સાથે કમળો સંકોચાવા લાગ્યા, માર્ગો અંધારા વડે અસ્પષ્ટ ઝાંખા દેખાવા લાગ્યા અને મુસાફરો તથા તેમની વિયોગવાળી સ્ત્રીઓના હૃદય એ બંને સાથે જ વિયોગથી થયેલા શોક વડે સંકુચિત ઉદાસીન થઈ ગયા. સમુદ્રના દ્વીપમાં રહેનાર કોઈ મચ્છીમાર પારધી જેમ સર્વ પક્ષીઓને પોતાની જાળમાં ભેગા કરે અને સમુદ્રમાંથી દૈવયોગે શોધ વડે મળી આવતા રત્નોનો પણ સંગ્રહ કરે, તેમ સર્વ પક્ષીઓને એક ઠેકાણે ભેગા કરનાર
એવો ભૂલોક અને તારાઓ રૂપી રત્નોના સમૂહથી સુશોભિત એવો ઉર્ધ્વલોક એ બંને જણાતા હતા. ઊંચે સ્વરે શબ્દ કરનારો ચક્રવાક પક્ષીઓનો અને ફરનારા ભમરાઓનો સમૂહ પોતે તારાઓ વડે પ્રકાશવાળો હોવાથી કેમ જાણે ખીલેલા કમળ સમૂહને હસી કાઢતો હોય તેમ થઈ આકાશમાં ઉડ્યો. પછી મિત્રરૂપ બની ગયેલા એ બંને દંપતી ત્યાંથી ઉઠી ચંદ્રોદય વખતે સંધ્યાવંદન કરી જપ કરી લઈ ઝાડીઓની અંદર રમણીય સ્થાનમાં બેઠા. ત્યારબાદ કુંભમુનિએ સ્ત્રીનું શરીર ધારણ કરતા પોતાની પાસે રહેલા સિકેશ્વર રાજાને ધીરેથી તૂટતે અક્ષરે ગળગળા થઈ જઈ કહ્યું કે હે રાજા, તમારી પાસે લજ્જા વડે કેમ જાણે હું શરીરરૂપી દંડથી પડી જતો હોઉં, કે કેમ જાણે ધડકતો હોઉં, કે કેમ જાણે ગળી જતો હોઉં તેમ થઈ જાઉં છું. હું જાણું છું કે હું સ્ત્રીપણાને પ્રાપ્ત થતો જાઉં છું. હે રાજા, જેમ તારાઓની માળાઓ વડે ચળકાટ મારતો સાયંકાળનો અંધકાર રાત્રિ થતાં વધવા માંડે તેમ મોતીઓ વગેરેની માળાથી ચળકાટ મારતા આ મારા કેસો વધવા માંડ્યા છે એ તમે જુઓ. વળી વસંત ઋતુમાં આકાશ તરફ ઊંચું મુખ કરી રહેલી કમલિનીની કળીના જેવું રમણીય અને ઊંચું મુખ કરી રહેલા સ્તનો મારા વક્ષસ્થળમાં થવા માંડ્યા છે એ પણ તમે જુઓ. હે પ્રિય મિત્ર, મારા શરીરમાંથી સ્ત્રીના જેવા જ ઘૂંટી સુધી લાંબા વસ્ત્રો ઉત્પન્ન થવા માંડ્યા છે એ તમે જુઓ. હે પ્રિય રાજા, જેમ વૃક્ષમાંથી પુષ્પો ઉત્પન્ન થાય તેમ મારા અવયવોમાંથી જ અનેક પ્રકારના આભૂષણો, રત્નો અને પુષ્પો ઉત્પન્ન થતા જાય છે. એ અંગ પર્વતના ઉપર જેમ ઝાકળ ઉત્પન્ન થાય છે તેમ મારા મસ્તક ઉપર પોતાની મેળે જ ચંદ્રમાના કિરણોના જેવા કાંતિવાળા કિરણો વડે શોભાયમાન પટવસ્ત્ર, રેશમી વસ્ત્ર તૈયાર થઈ ગયું છે. એ મને માન આપનાર સ્ત્રીના સર્વ ચિહ્નો મારામાં થઈ રહ્યા છે. અહો, મને ધિક્કાર છે, કષ્ટ છે અને અફસોસ છે કે હું સ્ત્રી બની ગયો છું. હું શું કરું? હે સુશીલ રાજા, અહો, મને ધિક્કાર છે અને મહા કષ્ટ છે કે હું સ્ત્રી જ થઈ રહ્યો. હું સાક્ષી ચૈતન્ય વડે આ નિતંબ ભાગને, સ્ત્રીના કટી પશ્ચાત ભાગને નિતંબ કહે છે, અને સ્ત્રીના કેડના આગળના ભાગને જગન કહે છે. હું સાક્ષી ચૈતન્ય વડે આ નિતંબ ભાગને અને જગનને અનુભવું છું. આ પ્રમાણે કુંભમુનિ વનની અંદર રાજાને કહીને દિલગીર થઈ મૌન થઈ રહ્યો. રાજા એવી તરેનો જોઈ પોતે પણ તેના જેવો જ દિલગીર થયો અને એક મુહૂર્ત માત્ર પછી સિકિધ્વજ રાજાએ તેને આવા વાક્યો કહ્યા કે મહાકષ્ટ છે કે આપ જે મહાત્મા છો તે સ્ત્રી બની ગયા. પરંતુ હે સુશીલ દેવપુત્ર, તમે જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવા છો. વળી પ્રારબ્ધની ગતિને તમે જાણો છો. માટે આ વિષય કે જે અવશ્ય ભાવિ જ છે તેમ ઉદાસ ચિત્તવાળા ન થાઓ. તે સારી માઠી દશાઓ જ્ઞાની પુરુષોના ફક્ત દેહ ઉપર જ આવી પડે છે, પણ તેના ચિત્તમાં પેશી શકતી નથી. અને અજ્ઞાની પુરુષોના માત્ર દેહ ઉપર જ એ આવે છે એમ નથી, પરંતુ તેના ચિત્તમાં પણ તે દશા દ્રઢ બની જાય છે. કુંભમુનિ બોલ્યા, રાત્રિમાં તે સ્ત્રીપણાની પ્રાપ્તિ પણ ભલે હો, હું તેવી રીતે પણ ચલાવી લઈશ. એ બાબતમાં હું કાંઈ ખેદ રાખતો નથી, કેમ કે પ્રારબ્ધનું કોણ ઉલ્લંઘન કરી શકે છે? કોઈ નહીં. એ રીતે બંને જણાએ નિર્ણય કરી કેમ જાણે તે ભેદને હલકો કરી નાખ્યો હોય તેમ શોકરહિત થઈ જઈ એક જ શૈયામાં મૌનપણાથી તેઓએ રાજાએ કુંભમુનિની વિપત્તિની ચિંતાથી અક્ષર દબાઈ છે. ચિંતાથી અને રાણીને રાજાના સમાગમની ઉત્કંઠાથી નિદ્રા નહીં આવતા ઘણી લાંબી થઈ પડી આખી રાત્રિ કાઢી નાખી. પછી પ્રાતઃકાળે તે યૌવનવાળું સ્ત્રીનું શરીર છોડી દઈ પ્રથમના કુંભમુનિના જેવો જ, બધાને સંભળાય છે? બરાબર સંભળાય છે? કુંભમુનિના જેવો જ સ્તન વગરના પુરુષના શરીરવાળો કુંભ જ બની ગઈ. એ રીતે
તે ઉત્તમ રાજપત્ની ચુડાલા પોતાના પતિ પાસે પ્રથમ કુંભ રૂપે થઈ અને પછી સ્ત્રી રૂપ બની વનના અંત ભાગોમાં રાત્રિએ કુમારીના ધર્મમાં રહી ક્રીડા કરતી રહી હતી અને દિવસે મિત્રરૂપ પોતાના ભર્તાની સાથે કુંભમુનિનું રૂપ ધારણ કરીને રહેતી હતી. કૈલાસ પર્વત, મંદ્રાચળ, મહેન્દ્રાચળ, મેરુ પર્વત અને સહ્યાદ્રી વગેરેના શિખરોમાં યોગના બળથી પોતાના પતિ સાથે અટકાયત વિના જવું આવું કરનારી તથા પુષ્પની માળા, નાના હાર અને સુવર્ણાદિકના હારો વડે રમણીય લાગતી ચુડાલા પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ કરનારા પોતાના પતિની સાથે ઈચ્છાનુસાર ગમે ત્યાં ક્રીડા કરતી હતી. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કુંભને સ્ત્રીત્વ લાભ નામનો સર્ગ 105મો સમાપ્ત. પ્રભુ હવે રાહત થઈ ગઈ. રાહત થઈ ગઈ? હા. આનું બાઇન્ડિંગ છે એકદમ આમ અક્ષરો દબાય. હા. બધાને એવું નહીં હોય. બધાને એવું છે. અમારું તો થઈ ગયું સર. નવું બધાને એવું છે નહીં? હા, નવામાં એવું છે. સર્ગ 106મો કુંભરૂપ ચુડાલાનો વિવાહ. આ 106મા સર્ગમાં શિખીધ્વજ અને ચુડાલાનો મહેન્દ્રાચળમાં અગ્નિની સાક્ષીએ થયેલો વિવાહ અને સુવર્ણમય ગુફામાં પુષ્પશૈયામાં સમાગમ એ વર્ણન આવશે. વશિષ્ઠ બોલ્યા, ત્યાર પછી એટલે આ વાંચ્યું સંભળાતું હતું બધાને? માઇક સાથે બરાબર હતું? પહેલી વખતે માઇક એડજસ્ટમેન્ટ નહોતું એટલે સંભળાયું. ચાલો, એટલે પાછું ધીરે ધીરે વાંચ્યું. બરાબર? વશિષ્ઠ બોલ્યા, ત્યાર પછી કેટલાયક દિવસો ગયા બાદ કુંભમુનિના રૂપને ધારણ કરનારી સતી ચુડાલાએ પોતાના પતિને આ પ્રમાણે કહ્યું, હે રાજા, હે કમળના જેવા સુંદર નેત્રવાળા, મારા આ વચન તમે સાંભળો. હું રાત્રિએ સુંદર અંગવાળી સ્ત્રી બની જાઉં છું, માટે તેને યોગ્ય એવા સ્ત્રી ધર્મને હું સફળ કરવાને ઈચ્છું છું. તેથી કોઈ ભર્તાને શોધી વિવાહ વડે થોડા કાળમાં જ હું મારા આત્માને દેહને આપી દઈશ. આ ત્રણેય લોકમાં તમે જ મને ભર્તા રૂપે બહુ રૂચો છો, માટે મારી સાથે વિવાહ કરી સર્વદા મને રાત્રિએ ભાર્યાના ભાવમાં અંગીકાર કરો. હે સુશીલ રાજા, પોતાના પ્રિય મિત્રની તમારી સાથે યત્ન વગર અનાયાસે મળનારા સ્ત્રી સુખને ભોગવવા હું ઈચ્છું છું, માટે તેમાં તમે ના પાડી વિઘ્નકારક ન થશો. સૃષ્ટિના આરંભકાળથી માંડી ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું, અનાયાસથી સાધી શકાતું, સુખરૂપ અને મનોહર પ્રકૃત પ્રસંગ પ્રાપ્ત કાર્ય સર્વ વસ્તુઓમાં ચારે બાજુથી ઈચ્છા અને અનિચ્છાનો તથા તેના શુભાશુભ ફળોનો ત્યાગ કરી જે કરે તેને તેથી શું દોષ લાગે? કાંઈ નહીં. તેમ સૃષ્ટિના આરંભકાળથી જ માંડી ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું, અનાયાસથી જ સાધી શકાતું, સુખરૂપ અને મનોહર આ પ્રકૃત પ્રસંગવાદ પ્રાપ્ત વિવાહરૂપ કાર્ય સર્વ વસ્તુઓમાંથી ઈચ્છા અને અનિચ્છાનો તથા તેના શુભાશુભ ફળોનો ત્યાગ કરી જો તમે કરો તો તેથી તમને શો દોષ લાગે? કંઈ નહીં. આપણે બંને થાય તો જ ઠીક એવી ઈચ્છાવાળા પણ નથી અને ન થાય તો જ ઠીક એવી અનિચ્છાવાળા પણ નથી, માટે આ ધારેલો મનોરથ પૂર્ણ કરીએ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે પ્રિય સખા, આ વિવાહરૂપ કાર્ય કરવાથી હું શુભ કે અશુભ કાંઈ દેખતો નથી, માટે હે મોટી બુદ્ધિવાળા, જેમ તમારી ઈચ્છા હોય તેમ ભલે કરો. સર્વ બ્રહ્મરૂપ જણાયાથી સમાનપણાને પ્રાપ્ત થયેલા ચિત્ત વડે આ ત્રણેય લોકને હું પોતાના આત્મારૂપ જ લેખું છું, માટે જેમ તમારી મરજી હોય તેમ ભલે કરો. કુંભમુનિ બોલ્યા, હે રાજા, જો એમ જ હોય તો મેં ગઈકાલે ગણતરી કરી હતી તો આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે, તેથી આજે જ લગ્ન કરી લેવું એ વધારે સારું છે. હે મહાબાહુ, આજ રાત્રિએ જ્યારે ચંદ્રમા સંપૂર્ણ કળાઓ સાથે ઉદય પામશે, મહેન્દ્રાચળના ઉપરના ભાગમાં રહેલા શિખર પરના મંદિરો જ્યારે મણીઓથી પ્રકાશશે, ત્યારે પુષ્પના ભારથી નમેલી વૃક્ષરાજીરૂપ વૃક્ષના વન, સ્ત્રી
વૃક્ષરાજીરૂપ સ્ત્રી પોતાની લતાઓ ડોલાવીને નૃત્ય કરશે, અને જ્યારે તારામંડળ પોતાના પતિ ચંદ્રને વીંટીને ઊભું રહેશે, ત્યારે આપણો વિવાહ થાય તો તે એક સુંદર ઉત્સવ શોભશે, અને તારાઓ સહિત ચંદ્ર પણ ભલે તે વિવાહના દર્શન કરે. હે રાજા, ચાલો આપણા પોતાના વિવાહ માટે વનના ભાગમાંથી આપણે ચંદન, પુષ્પ આદિ સામાન રત્નોની સાથે ભેગો કરીએ. આમ કહી કુંભમુનિ રાજાની સાથે ઊભા થયા અને પુષ્પો વીણી લાવ્યા તથા તેમણે રત્નાદિકનો પણ સંચય કર્યો. ત્યાર પછી તેઓએ રત્નવાળા શિખરમાં સરખા અને ઉત્તમ આંગણાની અંદર દેવતા તથા અગ્નિ આદિના પૂજન માટે થોડીવારમાં પુષ્પોના ઢગલા કરી મૂક્યા, અને બીજા આંગણાની અંદર કેમ જાણે મૂર્તિમાન સૌભાગ્યના ઢગલાઓ કરી નાખ્યા હોય તેમ હારો, કપડાં અને ઉત્તમ મણીઓ ઇત્યાદિના ઢગલાઓ કર્યા. એ રીતે ઘરના જેવી સોનાની ગુફાની અંદર ઉપર પ્રમાણે વિવાહનો સર્વ સામાન એકઠો કરી મહામિત્ર બની ગયેલા એ બંને જણા મંદાકિની ગંગા નદી પર સ્નાન કરવા માટે ગયા. હાથીના જેવી દ્રઢ કાંધવાળા મહારાજા શિખીધ્વજને કુંભમુનિએ પરમ આદરથી દહીં, દૂર્વા, ચોખા, સરસવ આદિ વડે મંગલપૂર્વક સ્નાન કરાવ્યું, અને પછી પોતાની પત્ની રૂપે થવાની તથા કુંભમુનિના રૂપને ધારણ કરનારી પ્રિયા ચુડાલાને, રાજા કે જે હવે પછી વિવાહ વડે તેના પતિરૂપ બનવાનો છે, તેણે સ્નાન કરાવ્યું. પછી નાહેલા એ બંને જણાએ દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓની પૂજા કરી. જેમ એ બંને ક્રિયાના ફળની ઈચ્છા વગરના હતા, તેમ ક્રિયાનો ત્યાગ કરવામાં પણ ઈચ્છા રહિત હતા. નિત્ય જ્ઞાનરૂપી રસ વડે તૃપ્ત રહેનારા અને જગતની સ્થિતિની મર્યાદામાં રહેલા તે બેઉ જણાએ પોતાને પરસ્પર મનગમતું એવું ઉત્તમ ભોજન કર્યું. પછી કલ્પવૃક્ષથી આવેલા ધોળા વસ્ત્રોને ધારણ કરી કલ્પવૃક્ષના ફળોનો ઉપયોગ કરી તે બંને શાસ્ત્રમાં કહેલા ક્રમથી વિવાહ સ્થાનમાં આવ્યા. તેટલા વખતમાં વિવાહ વિશે ઉત્કંઠાવાળા એ બંને રાજા રાણીનું કેમ જાણે પ્રિય કરવા માટે અસ્ત થતા હોય તેમ ભગવાન સૂર્યનારાયણ તત્કાળ અસ્તાચળ ભણી ચાલ્યા ગયા. ત્યારબાદ તેમણે સંધ્યાવંદન વિધિ કરી લીધો અને અઘમર્ષણ તથા જપ પણ કર્યો. ત્યાં હિતકર હોવાથી દંપતીના એક મિત્રરૂપ બનેલી કમળોના સમૂહરૂપી હાસ્યવાળી અને ઝાકળરૂપી કળીઓના સમૂહને વિખેરી નાખતી રાત્રિ ઉદય પામી, અને તેની જ સાથે વિવાહને જોવા માટે તારાઓ પણ આકાશમાં આવ્યા. કુંભમુનિએ એ રત્નવાળા શિખરની અંદર જેમ બ્રહ્મા આકાશમાં સૂર્ય અને ચંદ્રમા સહિત અનેક તારાઓને પ્રકટ ઉત્પન્ન કરે છે, તેમ સારી રીતે અનેક રત્નના દીવાઓ પ્રગટાવી દીધા, અને પોતે રાત્રિ થતાં સ્ત્રી રૂપે થવાના હોવાથી ચંદન, અગરુ અને કપૂરના સમૂહોથી, કસ્તુરી તથા કેસરથી, હાર, બાજુબંધ તથા કડાથી, કલ્પલતાથી થયેલા વસ્ત્રોથી, માળા વડે અધિક શોભાવાળા રત્નોના ગુચ્છા આદિ આભૂષણોથી, વિવિધ પ્રકારના ભૂષણને યોગ્ય પુષ્પોથી, કલ્પલતાઓના ગુચ્છાથી, મંદાર, પારિજાત અને સંતાનક વૃક્ષના પુષ્પોથી, અનેક રત્નોની અને ચંદ્રમાના જેવી કાંતિમાન મુકુટ ચૂડામણીથી કુંભમુનિએ શિખીધ્વજ રાજાને શણગાર્યો, અને તેટલા વખતમાં જ એ કુંભમુનિ સ્ત્રીપણાને પ્રાપ્ત થઈ ગયા, અને હાવભાવ વગેરે સ્ત્રીના વિલાસવાળા તથા સ્તનના ભારથી દબાયેલા બની ગયા. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે હું આ સ્ત્રી થઈ ગયો છું, તેથી મારે મારો આત્મા, દેહ કામદેવ રૂપી વરને આપી દેવો યોગ્ય છે, અને એ જ કાર્ય આ સમયને ઉચિત છે. માટે હે કામ, હું આ તારી સુંદર સ્ત્રી છું, અને તું ભર્તા રૂપે મારી પાસે જ રહેલો છે, તો ભલે મને ગ્રહણ કર અને મારા પ્રત્યે ઉપભોગ માટે આવ. હે હૃદયમાં રહેનારા કામ, આ તારો યોગ્ય કાળ છે. આમ વિચાર કરી પોતાની આગળ જ વનભૂમિમાં રહેલા અને કેમ જાણે ઉદય પામેલા સૂર્ય હોય તેવા દેદીપ્યમાન પોતાના પતિ પ્રત્યે જેમ રતિ કામપત્ની કામદેવ પ્રત્યે જાય તેમ ચૂડાલા ગઈ. હે મને માન આપનાર, હું મદનિકા નામની તમારી ભાર્યા થવાની છું, અને સ્નેહ સહિત આપના ચરણમાં હું પ્રણામ કરું છું. એમ કહી સુંદર અંગવાળી, લજ્જા વડે નમી ગયેલી અને સ્વભાવે પણ નમ્ર એ રાણી ચપળ કેશવાળા પોતાના મસ્તક વડે એ સુશોભિત પતિને નમી, તથા તેણે કહ્યું કે મને આ ભૂષણો વડે શણગારો અને શાસ્ત્રના ક્રમ પ્રમાણે અગ્નિને પ્રકટ કરી મારું પાણી ગ્રહણ કરો. હે રાજા,
આપ બહુ શોભાયમાન લાગો છો અને મને કામદેવ વડે વ્યાકુળ કરી મૂકો છો. રતિના વિવાહમાં પ્રસિદ્ધ એવા કામદેવનો પણ તમે તમારી શોભા વડે તિરસ્કાર કરી રહ્યા છો. હે રાજા, તમારા આ પુષ્પો કેમ જાણે ચંદ્રમાના મૂર્તિમાન કિરણોનો સમૂહ જ હોય તેવી શોભાવાળા છે, અને તમારા વક્ષસ્થળમાં રહેલો હાર મેરુ પર્વતમાં રહેલા ગંગા પ્રવાહના જેવી કાંતિને ધારણ કરે છે. હે રાજા, જેમ કેસરાઓ વડે લપેટાઈ રહેલા ચંચળ ભમરાઓથી સુવર્ણ કમળ શોભે, તેમ મંદારના પુષ્પોથી ગૂંથાયેલા કેશો વડે તમે શોભો છો. હે મહાસમર્થ, રત્નોના કિરણોના સમૂહથી, પુષ્પોથી, લક્ષ્મીથી, સ્થિરતાથી અને તેજથી તમે રત્નના સ્થાનરૂપ મેરુ પર્વતનો પણ તિરસ્કાર કરી રહ્યા છો. ઇત્યાદિ વાતો કરતા તેઓ બંને પરસ્પર પ્રસન્ન હતા કે જેઓનો પ્રથમનો પતિ પત્ની ભાવ ગૂઢપણે ઢંકાઈ રહ્યો હતો, અને હવે પછી પાછા તેઓ નવીન દંપતી રૂપે થવાના છે. સુવર્ણમય શિલારૂપી પલંગમાં બેઠેલા મહારાજા શિખીધ્વજે મહારાણી મદનિકાને પોતાની મેળે જ કુંડળ આદિ કાનના તેમજ મસ્તકના ઘરેણાથી, માળાઓથી, મણિમય અને રત્નમય બીજા અલંકારોથી, વસ્ત્રોથી, ચંદનાદિક લેપોથી અને તે યોગ્ય સ્થાનોમાં રાખેલા પુષ્પોથી શણગારી દીધી. શણગારેલી હોવાથી કામ મદને ઉત્પન્ન કરનારી એ સુંદર કામાતુર મદનિકા શિવજી સાથે વિવાહ કરવા તૈયાર થયેલા પાર્વતીજીની પેઠે અને કામ સાથે વિવાહ કરવા તૈયાર થયેલી કામાતુર કામપત્ની રતિની પેઠે શોભતી હતી. મહારાજા શિખીધ્વજે મહારાણી મદનિકાને શણગારી લઈ એમ કહ્યું કે હે મૃગ બાળકના જેવા વિશાળ નેત્રવાળી, તું નવી ઉત્પન્ન થયેલી કેમ જાણે બીજી લક્ષ્મી હોય તેવી શોભે છે. ઇન્દ્રની સાથે ઇન્દ્રાણીનું જે સૌભાગ્ય રહ્યું છે, વિષ્ણુની સાથે લક્ષ્મીજીનું જે સૌભાગ્ય રહ્યું છે અને મહાદેવજી સાથે પાર્વતીજીનું જે સૌભાગ્ય રહ્યું છે, તે જ સૌભાગ્ય તારું પણ મારી સાથે રહો. સ્તનરૂપી કમળની કળીઓવાળી, અનુરાગરૂપી અંકુર જેના હૃદયમાં ફૂટી નીકળ્યો છે તેવી, ચંચળ નેત્રરૂપી શ્યામ કમળને ધારણ કરનારી અને પુષ્પાદિકના સુગંધને લીધે ભમરાઓનો ઉત્તમ શબ્દ જેમાં થઈ રહ્યો છે, એવી તું કેમ જાણે કમલિની હોય તેવી દેખાય છે. સુંદર હાથરૂપ રાતા પાંદડાથી શોભતી, સ્તનરૂપી ગુચ્છાઓને ધારણ કરનારી અને અનેક ફળવાળી તું કામદેવરૂપી કલ્પવૃક્ષની લતા છે એમ હું માનું છું. તું હિમ જેવા ઠંડા અને નિર્મળ અવયવોવાળી હોવાથી તથા ચાંદનીના પ્રકાશ જેવું તારું હાસ્ય હોવાથી તું કેમ જાણે ઉદય પામેલી પૂનમના ચંદ્રમાની બીજી લક્ષ્મી જ હોય તેમ દર્શન માત્રથી જ સંપૂર્ણ રીતે આનંદ ઉપજાવે છે. માટે હે ઉત્તમ નિતંબવાળી, અહીંથી તું ચાલ અને પોતાની મેળે જ વિવાહ સંબંધી વેદીને શોભાવ. વશિષ્ઠ બોલ્યા, દરેક થાંભલે ફળોના અને ગુચ્છાઓના જેવા આકારવાળી, રત્નોની શિલાઓ વડે ચિહ્નવાળા પુષ્પલતાઓના સમૂહોથી તથા ગુચ્છાઓના જેવો દેખાવ આપનારા મોતીઓવાળા પુષ્પોની કળીઓના સમૂહોથી, ચારે દિશાઓમાં રાખેલા 4 મોટા શ્રીફળોથી અને ગંગાજળ વડે ભરી રાખેલા ઘડાઓથી બહુ શોભાવાળી એ વિવાહ વેદીમાં તેઓ ગયા, અને એ વેદીના મધ્યભાગમાં ચંદનના લાકડા વડે તેમણે અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિની જ્વાળાને તેજ કરી દક્ષિણ દિશા તરફ જ્વાળા જવાથી દક્ષિણ તરફ નમી રહેલા એ અગ્નિની વિધિપૂર્વક સ્થાપના કરી. પછી તેની પ્રદક્ષિણા કરી. એ અગ્નિની પાસે જ પૂર્વ દિશા તરફ મુખ રાખી પરસ્પર પ્રેમવાળા એ બંને દંપતી પોતાની મેળે જ પાંદડાના આસન ઉપર બેઠા. શિખીધ્વજ રાજાએ તલ અને શાલના અગ્નિમાં હોમ કરી વારંવાર ઊભા થઈ પોતાની પ્રિયાનું પાણી ગ્રહણ કર્યું, અને શિવ પાર્વતીની પેઠે મંગળરૂપ તથા વનમાં પરસ્પર શોભી રહેલા એ દંપતીએ અગ્નિની પાછી પ્રદક્ષિણા કરી, અને તેમણે અન્યોન્ય મંદ હાસ્ય વડે મુખ સુશોભિત રાખી જ્ઞાનરૂપી સર્વસ્વવાળું તથા પ્રેમ વડે ચપળ એવું પોતાનું હૃદય જ દાન તરીકે આપ્યું, અને અગ્નિની 3 પ્રદક્ષિણા કરી. શાલનો હોમ કરી હસતા મુખવાળા અને નવીન ઉદય પામેલા ચંદ્રમાના જેવા રમણીય એ બંને પતિ પત્નીએ પ્રસન્ન થઈ ક્રમ પ્રમાણે પોતપોતાના હાથ મૂકી દીધા, અને પ્રથમ રચી રાખેલી નવીન ફૂલોની પથારીમાં તેઓ જઈ બેઠા. તેટલામાં કેમ જાણે આકાશની અંદરથી તે બંનેની શોભાને જાણે જોવા ન ઈચ્છતો હોય તેમ ચંદ્રમાએ રાત્રિનો ચોથો ભાગ એક પહોર ગાળી નાખ્યો. જેમ વિષયી પુરુષની દ્રષ્ટિ સ્ત્રીના છિદ્ર જોવામાં ચારે બાજુ પોતાના કિરણોને પ્રસારે, તેમ તે લતારૂપી ઘરમાં
ચપળ ચંદ્રમાએ પોતાના કિરણો ફેલાવ્યા. ચંદ્રમા એક પ્રહર પર્વત ચડ્યા પછી તે બંને પ્રિય દંપતી સારા મુહૂર્તની વાટ જોતા બેઠા. પછી ત્યાંથી ઉઠી અને પ્રથમ પોતે જ રચી રાખેલી ગુપ્ત રત્નમય દીવાઓના પ્રકાશવાળી સુવર્ણમય ગુફામાં તેઓ બેઠા અને ત્યાં એ પ્રિય પતિ પત્નીએ પુષ્પોથી પ્રથમ જ રચી રાખેલી ક્ષીરસાગરની જળધારાના જેવી ધવલ અને કેમ જાણે ચંદ્રમાની ચાંદની જ પિંડરૂપ બની ગઈ હોય તેવી સૌંદર્યવાળી નવીન શયા દીઠી કે જે ગોઠવી રાખેલા સુવર્ણમય કમળોના ઢગલાઓથી અને નહીં કરમાનારા બીજા મંદાર વૃક્ષ આદિના પુષ્પોથી તથા સુંદર શૈયાની જેટલી ઊંચાઈએ રાખેલી હતી અને લાંબી શૈયાને આકારે ગોઠવ્યાથી લાંબા થતા ચંદ્રબિંબના જેવા દેખાવ આપનારા તથા ઝાકળવાળા દેશમાં રહેવાથી શીતળ થયેલા સમાન એવા પુષ્પો તેની ચારે બાજુ પાથરવામાં આવ્યા હતા. ભીંતોમાં પ્રતિબિંબ પડવાથી કેમ જાણે મૂર્તિમાન કામદેવનું જ પ્રતિબિંબ કરતો હોય તેવા દેખાતા સુગંધવાળા ઉદાર મનના મનોહર અને રાજ્ય ત્યાગથી માંડી ઘણા કાળ સુધી ભ્રાંતિ વડે જુદા જણાતા એ બંને દંપતી જેમ ક્ષીરસાગરમાં મંદરાચળ બેસે પડે તેમ સરખી રીતે રચના વડે પરિપૂર્ણતાવાળી નિર્મળ પુષ્પોના ઢગલાઓથી ઢંકાઈ ગયેલી એ શૈયામાં બેઠા. વિનય વડે મનોહર તે લોકોત્તર વાણીના વિલાસોથી તથા તે સમયમાં ઉચિત અને આલિંગન આદિ કાર્યમાં સુંદર દેખાતા ગંધ પુષ્પ તાંબુલ આદિ વિવેકવાળા ઉપચારોથી અને નવા નવા લાગતા સંભોગના સુખને લીધે સુંદર અને મનોહર એ બંને દંપતીની તે રાત્રિ ઘણી લાંબી છતાં એક મુહૂર્તની પેઠે સત્વર જતી રહી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલા લીલા વિવાહ નામનો સર્ગ 106મો સમાપ્ત. સર્ગ 107મો શિખીધ્વજની અનાસક્તિ પરીક્ષા. આ 107મા સર્ગમાં નાના પ્રકારના પર્વતોમાં વિહારાદિ તથા માયામય ઇન્દ્રનું દર્શન અને અનાસક્તિ વૈરાગ્યની પરીક્ષા માટે ઇન્દ્ર તરફથી સ્વર્ગ પ્રત્યે આમંત્રણ થવું ઇત્યાદિ વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી સૂર્યરૂપી રંગ વડે આ જગતની અંદરનો સર્વ ભાગ રંગાઈ જતા પ્રાતઃકાળે શિખીધ્વજ રાજાની પત્ની મદનિકા કુંભ રૂપે બની ગઈ. એ પ્રમાણે મહેન્દ્રાચળની ગુફામાં રાજા શિખીધ્વજ અને કુંભ મુનિ બંને વિવાહ કરીને દેવતાઓના જેવા ભોગો ભોગવનારા પ્રિય દંપતી રૂપ થયા. એ બંને દરરોજ પાકી ગયેલા ફળોના ભારવાળી તથા પુષ્પોથી અને પાંદડાથી શોભતી રંગબેરંગી વનની હારોમાં વિલાસ કરતા હતા. દિવસે તેઓ મિત્ર રૂપે અતિ પ્રસન્ન રહેતા હતા અને રાત્રિએ પ્રિય દંપતી રૂપે બની જતા હતા. દીપક અને તેની પ્રભા કાંતિની પેઠે તેઓ નિરંતર ભેગા જ રહેતા અને કદી પણ જુદા પડતા નહીં. વનના બગીચાઓમાં, પર્વતોની ગુફાઓમાં, તમાલ વૃક્ષોના સમુદાયવાળા દેશોમાં, મંદાર વૃક્ષોના વનોમાં, સહ્યાદ્રી, દુર્ધર, કૈલાસ, મહેન્દ્રાચળ, મલયાચળ, વિંધ્યાચળ અને લોકાલોક પર્વત એ સર્વની તળેટીમાં અને ગંધમાદન પર્વતમાં તેઓ ક્રીડા કરતા હતા. 3 દિવસે જ્યારે પોતાનો પ્રિય પતિ નિદ્રાને પ્રાપ્ત થાય ત્યારે ચુડાલા પોતાના શહેરમાં જઈ રાજકાર્યોને કરી લઈ પાછી ત્યાં ચાલી આવતી હતી. સ્વચ્છ સ્નેહયુક્ત હૃદયવાળા કુંભમુનિ અને રાજા દિવસે મિત્રરૂપ રહી રાત્રિએ દંપતી રૂપ બની જઈ નાના પ્રકારના પુષ્પોમાં ગરકાવ રહી બંને પરસ્પર બહુ પ્રસન્ન રહેતા હતા અને મનોહર દેવદારના વૃક્ષો વડે ઘેરાયેલા મહેન્દ્રાચળમાં રત્નની ભીંતોવાળા ગુફારૂપી ઘરમાં દેવતાઓએ અને કિન્નરોએ પ્રશંસા કરાયેલા એ દંપતી 1 માસ સુધી રહ્યા અને તેવી જ રીતે 1 માસ સુધી નીચા હોવાથી હાથ વડે લઈ શકાય તેવી રીતે ઉત્પન્ન થયેલા ભૂખ, તરસ, રોગ, ઘડપણ વગેરે હરી લેવાથી સાર્થક એવા ફળ, ફૂલ, પાંદડા આદિને ધારણ કરનારા મંદાર વૃક્ષોના વનોની માળા પંક્તિવાળા શક્તિમાન પર્વતના પાછળના ભાગમાં તેમણે નિવાસ કર્યો. 1 પખવાડિયા સુધી કલ્પલતાના બનાવેલા ગૃહમાં તે રહ્યા. 2 માસ સુધી મૈનાક પર્વતની દક્ષિણ દિશા તરફની તળેટીમાં પારિજાતક વૃક્ષોના વનની અંદર દેવતાઓના ઉપભોગમાં આવનારા પુષ્પોના ગુચ્છાઓ વડે બનાવેલા મંડપમાં તે બંને રહ્યા. મેરુ પર્વતના જમણા ભાગ તરફ જંબુ નદીને કાંઠે જંબુવનના સુવર્ણમય ભાગની નીચે જાંબુના ફળોના રસનો આસવ પીવાથી પરસેવો, દુર્ગંધ, જરા, રોગ આદિથી રહિત અને સ્થિર યૌવનવાળા થઈ તેમણે 1 મહિના સુધી ત્યાં સ્થિતિ કરી.
10 દિવસ સુધી ઉત્તર પૂર્વ તરફના દેશોમાંથી રહ્યા અને 27 દિવસ સુધી ઉત્તર કોસલ દેશમાં તેમણે વાસ કર્યો. એવી જ રીતે બીજા અનેક પર્વતોના અને રાજાઓના દેશોમાં મહાભાગ્યવાન એ બંને દંપતી દિવસે મિત્રરૂપ રહેતા હતા અને રાત્રિએ દંપતીરૂપ બની જઈ રહેતા હતા. ત્યાર પછી ધીરે ધીરે કેટલાક માસ પસાર થતા એ દેવપુત્ર કુંભ મુનિને રૂપે આવેલી ચૂડાલાએ વિચાર કર્યો કે હું સુંદર રૂપવાળા મનોહર ભોગોના ભાર વડે એ શિખીધ્વજ રાજાની પરીક્ષા કરીશ કે જેથી અનાસક્તિ દ્રઢ થઈ જતા તેનું ચિત્ત પાછું ભોગોને વિશે કોઈ દિવસ આસક્તિવાળું થશે જ નહીં. એમ વિચાર કરી ચૂડાલાએ માયા વડે એ વનભૂમિમાં દેવતાઓ અને અપ્સરાઓ સહિત ઇન્દ્રને ત્યાં આવેલા દેખાડ્યા. સર્વ પરિવારો સહિત ઇન્દ્રને પોતાની પાસે આવેલા જોઈ વનમાં રહેલા શિખીધ્વજ રાજાએ તેની યથાવિધિ પૂજા કરી. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવતાઓના રાજા, આપે દૂરથી સ્વર્ગમાંથી અહીં પધારવાનો શ્રમ શા માટે લીધો? જેમ હોય તેમ આપ કૃપા કરી મને કહેવાને યોગ્ય છો. ઇન્દ્ર બોલ્યો, જેમ હૃદય પ્રદેશમાં લાગી રહેલા સૂત્ર વડે દોર વડે વનમાં રહેનારા આકાશચારી પક્ષીઓ ખેંચાઈ આવે તેમ તમારા સારા ગુણો સાંભળી અમે સ્વર્ગમાંથી અહીં ખેંચાઈ આવ્યા છીએ. તમે ઉઠો અને સ્વર્ગમાં આવો. ત્યાં સ્વર્ગમાં તમારા ગુણોનું શ્રવણ થવાથી આશ્ચર્ય પામી ગયેલા સર્વ દેવતાઓ અને તેમની સુંદર પત્નીઓ તમને જોવાને આતુર છે. સિદ્ધ પાદુકા, સિદ્ધ ગુટિકા, સિદ્ધ ખડગ, સિદ્ધ રસ, વિમાન અને દિવ્ય અશ્વ આદિ ઇત્યાદિ સિદ્ધિઓને ગ્રહણ કરી લઈ સિદ્ધ માર્ગમાંથી તમે સ્વર્ગ પ્રદેશમાં ચાલો. એ સ્વર્ગમાં આવી તમે જીવનમુક્ત દશામાં રહી વિવિધ પ્રકારના ભોગો ભોગવો. તેથી તમને ત્યાં બોલાવી જવા માટે જ હું અહીં આવેલો છું. તમારા જેવા ઉત્તમ મહાત્માઓ પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો તિરસ્કાર કરતા નથી અને જે ન મળે તેને ચાહતા નથી. જેમ ભગવાનથી આ ત્રણેય લોક પવિત્ર થાય છે તેમ નિર્વિઘ્ને સ્વર્ગમાં આવેલા અને સુખથી તેમાં વિહાર કરનારા તમારા શિખીધ્વજ વડે આજે સ્વર્ગ પવિત્ર થાઓ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવતાઓના અધિપતિ, સર્વ સ્થળે સ્વર્ગના જેવું જ સુખપૂર્વક વિહાર કરવાનું સ્થાન છે એમ હું સમજું છું. મારું સ્વર્ગ પરમાત્મા સર્વત્ર છે, તે માત્ર અમુક સ્થાનમાં છે એવી તેને મર્યાદા નથી. હે મહાસમર્થ, હું સર્વત્ર પ્રસન્ન જ રહું છું, સર્વ ઠેકાણે રમું છું અને મન નિષ્કામ હોવાથી હું સર્વત્ર આનંદવાળો જ છું. કોઈ એક સ્થાનમાં માપવાળા થઈ રહેલા અલ્પ અને તુચ્છ સ્વર્ગ પ્રત્યે જવાનું મારા ચિત્તમાં આવતું જ નથી, જેથી હું આપની આજ્ઞાનો અમલ કરી શકતો નથી. ઇન્દ્ર બોલ્યો, જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા પરિપૂર્ણ બુદ્ધિવાળા પુરુષને પોતાની સમાન બુદ્ધિ હોવાથી ભોગો ભોગવવાનું અને ન ભોગવવાનું એ બંને સમાન જ હોય છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવતાઓના અધિપતિ, સર્વ સ્થળે સ્વર્ગના જેવું જ સુખપૂર્વક વિહાર કરવાનું સ્થાન છે એમ હું સમજું છું. મારું સ્વર્ગ પરમાત્મા સર્વત્ર છે, તે માત્ર અમુક સ્થાનમાં જ છે એવી તેની મર્યાદા નથી. હે મહાસમર્થ, હું સર્વત્ર પ્રસન્ન જ રહું છું, સર્વ ઠેકાણે રમું છું અને મન નિષ્કામ હોવાથી હું સર્વત્ર આનંદવાળો જ છું. કોઈ એક સ્થાનમાં માપવાળા થઈ રહેલા અલ્પ અને તુચ્છ સ્વર્ગ પ્રત્યે જવાનું મારા ચિત્તમાં આવતું જ નથી, જેથી હું આપની આજ્ઞાનો અમલ કરી શકતો નથી. ઇન્દ્ર બોલ્યો,
જાણવાનું સર્વ જેણે જાણી લીધેલું છે એવા પરિપૂર્ણ બુદ્ધિવાળા પુરુષને પોતાની સમાન બુદ્ધિ હોવાથી ભોગો ભોગવવાનું અને ન ભોગવવાનું એ બંને સમાન જ હોય છે. તો સજ્જન પુરુષોએ બાકી રહેલા નસીબને ભોગવી લેવાને સ્વીકારેલું ભોગોનું સેવન જ યોગ્ય છે એમ હું માનું છું. એ રીતે દેવતાઓનો અધિપતિ ઇન્દ્ર કહેતો હતો, પણ રાજા સ્વર્ગમાં જવાની ઈચ્છા ન હોવાથી કાંઈ નહીં બોલતા મૌન જ રાખી રહ્યો. ત્યારે ઇન્દ્રે કહ્યું, તમે જો આ પ્રમાણે નિરપેક્ષ છો તો પછી હું અહીંથી શું ન ચાલ્યો જાઉં છું, અને હું આજે સ્વર્ગમાં નહીં આવું, પરંતુ કાળે કરી પ્રયોજન પડશે ત્યારે આવીશ. એમ શિખીધ્વજ રાજા કહેતો હતો તેટલામાં, હે કુંભમુનિ, તમારું રાજાનું ફરીવાર રાજ્યમાં આવવારૂપી કલ્પેલું ઈચ્છેલું કલ્યાણ કરતા થાઓ. એમ કહેતા ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયો. જેમ સમુદ્રમાં પવન શાંત થઈ જતા વ્યાકુળ થઈ ગયેલા મગરમચ્છોથી, ફીણના ગોટાઓથી અને સર્પોના સમૂહોથી ઉછળતા તરંગોનો સમુદાય અદૃશ્ય થઈ જાય, તેમ એ દેવતાઓનો સમૂહ પણ ક્ષણ માત્રમાં પૂર્ણ રીતે અદૃશ્ય થઈ ગયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શક્રગમન નામનો સર્ગ 107મો સમાપ્ત. સર્ગ 108મો. આ 108મા સર્ગમાં રાણી રાજાના ક્રોધની પરીક્ષા માટે માયા વડે ઝાર પુરુષ સાથે સંગ કરશે અને બરાબર રાજાના મનનો પાકકાળ જોઈ પોતાનું ચુડાલાનું રૂપ તેને બતાવશે. શિખીધ્વજના ક્રોધની પરીક્ષા અને ચુડાલાનું પ્રાકટ્ય. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજા રામચંદ્રજી, ચુડાલા રાણીએ તે ઇન્દ્રના આવવારૂપ માયાને સમાવી દઈ વિચાર કર્યો કે આ રાજાને ભોગોની ઈચ્છા વશ કરી શકતી નથી. એ ઘણી ખુશીની વાત છે. ઇન્દ્રનો સમાગમ થવા છતાં પણ રાજા શિખીધ્વજ શાંત અને વિકાર રહિત હોવાથી સદા એકરૂપે રહેનાર આકાશની પેઠે મુખાદિક અવયવની નિર્વિકાર સ્થિતિવાળો રહ્યો જ, અને ઉતાવળ નહીં કરતા તથા બહુ ધીરજથી પોતાની હાંસી થાય તેમ પણ નહીં કરતા સમાન રીતે રહે, તેણે વ્યવહારને યોગ્ય ઇન્દ્રનો પૂજન સત્કાર કર્યો. હવે વળી આદરપૂર્વક ફરીવાર પણ રાગદ્વેષવાળા અને બુદ્ધિનો ક્ષોભ ઉપજાવનારા કોઈ પ્રપંચથી હું તેની પરીક્ષા કરી જોઉં. એવો વિચાર કરી મદવાળી એ રાણીએ રાત્રિએ ચંદ્રનો ઉદય થતાં ગાઢા પુષ્પોના ગુચ્છાઓથી સુશોભિત અને વનદેવીઓના અંતઃપુરરૂપ સંતાન વૃક્ષોની લતાઓના કૃત્રિમ ગૃહમાં પ્રવેશ કર્યો કે જે વખતે મધુર સુગંધથી ભરેલો પુષ્પોવાળા વૃક્ષોમાંથી તથા લતાઓમાંથી ચાલ્યો આવતો શીતળ પવન મલયાનિલ વાતો હતો, અને શિખીધ્વજ રાજા નદીના તીર ઉપર જઈ સંધ્યાવંદનમાં તથા જપમાં પરાયણ થઈ ગયો હતો. એ લતાગૃહમાં મનોહર મદનિકાએ પોતાના શરીરને પુષ્પો વડે સુશોભિત બનાવી પોતાની માયા વડે કલ્પી લીધેલ સુંદર અંગવાળી સ્ત્રીની પેઠે દાઢી મૂછ વગેરે નહીં હોવાથી રમણીય તરુણ વયવાળો દેખાવ આપનાર અને તરુણ હોવાથી શિખીધ્વજ રાજા કરતા મનને આકર્ષણ કરે તેવા કોઈ ઝાર પુરુષને સાથે લઈ પોતે કલ્પી લીધેલી પુષ્પશૈયામાં આવી સૂઈ ગઈ. શિખીધ્વજ રાજાએ સંધ્યાવંદન તથા જપાદિક કરી રહ્યા પછી એ નદી કાંઠે રહેલા નિકુંજમાંથી પોતાના આશ્રમ તરફ આવી શોધ કરી. ત્યારે લતાગૃહમાં મદનિકાને તથા તેના ગળામાં આલિંગન કરી રહેલ મનોહર મદનિકાના તથા પોતાના કેશ વડે વીંટાયેલ કાંદવાળા ચંદન વડે વ્યાપ્ત થઈ રહેલા અને શયનમાં આળોટવાથી તથા દબાવાથી શિથિલ થઈ ગયેલા મુકુટને ધારણ કરનારા ઝાર પુરુષને તેણે દીઠો કે જેના કાન, કપોલ, કેશપાશ અને નેત્રના ખૂણા સુવર્ણ કેશપાશ અને નેત્રના ખૂણા સુવર્ણના જેવા મહાકાંતિમાન કોણીથી બેવડ વાળેલા સુવર્ણ સરખા સુંદર મદનિકાના હાથરૂપી ઓશિકા ઉપર રહેલા હતા. પરસ્પર હસતા ચહેરાવાળું, આસક્તિને લીધે એકબીજાના મુખ તરફ જોઈ રહેલું,
કલ્પલતાઓના વસ્ત્રોથી શોભાવાળું, પુષ્પશૈયાને પોતાની કામચેષ્ટાથી ચપળ કરનાર, કામાતુર, વ્યાકુળ થઈ ગયેલું, એકબીજાના અવયવોનો સ્પર્શ થવાના બહાનાથી પોતાના પ્રેમને પરસ્પર અર્પણ કરવાનું દોડ બતાવતું, એકબીજાની સામે જોતું, સમાન આનંદને ધારણ કરનાર, પ્રબળ મદને લીધે મંદતાવાળું, પરસ્પર એકબીજાને પુષ્પો વડે પ્રહાર કરતો, વક્ષસ્થળથી દબાયેલ સ્તનભાગવાળો એ સ્ત્રી પુરુષનું યુગલ રાજાના જોવામાં આવ્યું. એ જોઈ રાજા શિખીધ્વજ નિર્વિકાર ચિત્તથી ક્રોધ નહીં પામતા પરિપૂર્ણ રીતે સંતુષ્ટ થયો અને તેણે પોતાના મનમાં કહ્યું કે અહો, આ બંને ઝાર આશુકમાશુક કેવા સુખપૂર્વક રહેલા છે. પોતાનું રાજાનું દર્શન થવાથી ભયભીત બની ગયેલા એ યુગલને પ્રિય આશુકમાશુક, તમે તમારી જેમ ઈચ્છા હોય તેમ સુખથી વિહાર કરો, હું તમને વિઘ્ન નહીં કરું, એમ કહી રાજા ત્યાંથી જતો રહ્યો. આ પ્રમાણે એક મુહૂર્ત માત્ર રહી પોતે માયા વડે રચેલા એ પ્રપંચને સમેટી લઈ પોતાના શરીરને સંભોગ વડે ખીલેલું અને આકુળ થયેલું જણાવતી તે રાણી લતાગૃહમાંથી બહાર આવી અને એકાંતમાં સુવર્ણશિલા ઉપર બેઠેલા કાંઈક ખુલ્લા નેત્રવાળા સમાધિસ્થ રાજાને તેણે જોયો. ખેદયુક્ત મ્લાન થઈ ગયેલી અને સુંદર અંગવાળી મદનિકા એ રાજા પાસે આવી. લજ્જા વડે પોતાના મુખને નીચું નમાવી ક્ષણ માત્ર મૌનપણે ઊભી રહી. શિખીધ્વજ રાજા ક્ષણવારમાં ધ્યાનમાંથી વિરામ પામી ક્ષોભ વગરની નિર્વિકાર બુદ્ધિ વડે રાણી પ્રતિ નીચે પ્રમાણે અત્યંત મધુર વાક્ય બોલ્યો. હે કોમલાંગી, તું આનંદમાં રમતી હતી તે કેમ જલ્દી વિઘ્નને પ્રાપ્ત થઈ અહીં આવતી રહી? સર્વ પ્રાણી માત્ર આનંદને માટે જ યત્ન કરે છે, માટે તું પાછી ફરીથી જા અને વિવેકવાળા હાવભાવથી તારા મનોહર પ્રિય ઝાડને પ્રસન્ન કર. કેમ કે પરસ્પર ઈચ્છા કરાયેલો સ્વાભાવિક સ્નેહ આ ત્રણેય લોકમાં દુર્લભ છે. હે માનવતી, એ વાતથી મને ઉદ્વેગ પ્રાપ્ત થતો નથી. વિવેકી પુરુષે જે વસ્તુ પોતાને અતિ પ્રિય હોય તે તારી પેઠે બીજાને ઉપભોગમાં આવવાની છે એમ સમજી રાખવું જોઈએ. હે સુંદર અંગવાળી, હું અને કુંભમુનિ એ બે આ સાંસારિક વિષયો તરફ વૈરાગ્યવાન છીએ. તું તો દુર્વાસા ઋષિના શાપથી ઉત્પન્ન થયેલી કુંભમુનિના કરતાં જુદી એ બાળ તરુણી છે, માટે તારી જેવી ઈચ્છા હોય તે પ્રમાણે તું ભલે કર. મદનિકા બોલી, હે મહાભાગ્યવાન, આપના કહેવા પ્રમાણે સ્ત્રીઓનો સ્વભાવ ચંચળ હોય છે. પુરુષના કરતાં સ્ત્રીઓમાં 8 ગણો કામ વિશેષ રહે છે, માટે આપ મારા પર કોપ કરવાને યોગ્ય નથી. આપ સંધ્યાવંદન અને જપમાં તત્પર હતા તે વખતે આ ઝાર પુરુષે આવી મને પ્રાર્થના કરી, હું કે જે તુચ્છ અબળા જાત છું તે આ ગહન વનમાં રાત્રિને વખતે એકલી શું કરી શકું? પતિને પરાધીન હોવાથી સ્વતંત્રતા વગરની વિવાહિત સ્ત્રી કે યોગ્ય વયવાળી કુમારી એકાંતમાં ઝાર પુરુષની પ્રાપ્ત થઈ સંભોગ રોકી શકતી નથી અને કદાચિત દૈવયોગથી આ વેળા ઝાર પુરુષ સાથે રતિમાં વિઘ્ન પડી જાય તો પોતાના અંગમાં પ્રાણ અને ચિત્ત આદિને સંતાપ થવાને લીધે સ્થિર રાખી શકતી નથી. જો પુરુષને વશ કરી શકે એવી સુંદરતાવાળી સ્ત્રીઓ એકાંતમાં પુરુષ પાસે જાય તો તેનો સમાગમ નહીં થવામાં બીજો કશો પ્રતિબંધ હોતો નથી. પતિ આદિનો ક્રોધ, શાસ્ત્રમાં જણાવેલો પરપુરુષ સંગનો નિષેધ, લોકોના તરફની અપવાદરૂપી નિંદા અને પતિવ્રતાપણું એ પ્રબળ કામવેગ વડે દબાઈ જવાથી શું કરી શકે છે? કાંઈ નહીં. વળી હું બળ રહિત બાળક અને મૂઢ સ્ત્રી જાત છું, આપના અપરાધનું પાત્ર થયેલી છું. હે પ્રિય પતિ, આપ તે ક્ષમા કરવાને યોગ્ય છો, કેમ કે આપ જેવા મહાત્માઓ ક્ષમાશીલ હોય છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે તારુણ્યવતી, જેમ આકાશમાં અધ્ધર વૃક્ષ હોતું નથી તેમ મારા ચિત્તમાં ક્રોધ તો છે જ નહીં, પરંતુ માત્ર પરપુરુષનો સંગ સત્પુરુષે નિંદેલો હોવાથી હવે ભાર્યારૂપે તને ઉપભોગ કરવાને હું ઈચ્છતો નથી. હે સુંદર અંગવાળી,
વૈરાગ્યથી આપણે બંને વનના અંત ભાગોમાં પ્રથમની પેઠે મિત્રભાવથી નિત્ય ભેગા જ રહી સુખથી ક્રીડા કરીએ. વશિષ્ઠ બોલ્યા. એ પ્રમાણે શિખીધ્વજ રાજા આ ક્રોધકારક પ્રસંગમાં સમાનપણાથી નિર્વિકાર રહ્યો. ત્યારે પોતે પરીક્ષા કરેલા રાગદ્વેષ વગરના એ રાજાના ચિત્તથી પ્રસન્ન થઈ ચુડાલાએ પોતાના મનમાં વિચાર કર્યો કે અહો, ઘણા હર્ષની વાત છે કે આ ઐશ્વર્યવાન મહાસમર્થ રાજા પરમ સમાનતાને નિર્વિકાર સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા છે અને વૈરાગ્ય થવાથી તેઓ ક્રોધ વગરના જીવન મુક્ત થઈ રહ્યા છે. આ રાજાને તે ભોગો તથા મોટી સિદ્ધિઓ પણ પોતાના તરફ ખેંચી શકતી નથી. સુખો, દુઃખો, આપત્તિઓ અને સંપત્તિઓ આ રાજાને વિકારવાન કરી શકતી નથી. મારા વિચારમાં આવતી સર્વ જીવનમુક્તના લક્ષણરૂપ શાંતિ, ક્ષમા, ધૈર્ય, તૃપ્તિ આદિ ઉત્તમ સમૃદ્ધિઓ કેમ જાણે કોઈ બીજા નારાયણનો આશ્રય કરી રહેલી હોય તેમ એક રાજાનો આશ્રય કરી રહી છે. હવે હું મારું બધું વૃત્તાંત એ જીવનમુક્ત રાજાને યાદ કરાવું તથા આ કુંભમુનિના રૂપનો ત્યાગ કરી ચુડાલા જ બની જાઉં એમ વિચાર કરી જેણે યોગના બળે સર્વ પ્રકારની સંપૂર્ણ શક્તિઓ મેળવી છે તેવી એ ચુડાલાએ તે વખતે તત્કાળ મદનિકાના શરીરનો ત્યાગ કરી પોતાનું ચુડાલાનું શરીર રાજાને દેખાડ્યું. યોગની ધારણાવાળી એ ચુડાલા કોઈ સંપુટમાંથી બહાર નીકળ્યાની પેઠે કેમ જાણે મદનિકાના શરીરમાંથી પ્રકટ થઈ બહાર નીકળતી હોય તેમ રાજાની પાસે શોભવા લાગી. સુંદર અંગવાળી પતિનું મનોરંજન કરવામાં મહાચતુર એ મનોહર મદનિકાને ખરી ખાતરીથી પોતાની પૂર્વ પત્ની ચુડાલા રૂપે થઈ ગયેલી રાજાએ જોઈ. કેમ જાણે વસંત ઋતુમાં ખીલેલી કમળીની જ હોય તેમ ખીલેલી અને પ્રથમ સીતાજી રૂપે પૃથ્વીમાં રહી પછી પૃથ્વીમાંથી બહાર પ્રકટ થયેલી સાક્ષાત લક્ષ્મી જ હોય તેવી દેખાતી તથા કેમ જાણે રત્નના સંપુટમાંથી બહાર નીકળેલી હોય તેવી સુઘડ પોતાની પ્રિય પત્ની ચુડાલા તે રાજાના જોવામાં આવી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજના ક્રોધની પરીક્ષા ચુડાલાનું પ્રાકટ્ય નામનો સર્ગ 108મો સમાપ્ત. સર્ગ 109મો. આ 109મા સર્ગમાં રાજા ચુડાલાને જોઈ કેટલુંક પૂછીજો છે અને તે બધું ધ્યાન વડે અનુભવી વિસ્મય પામી પ્રસન્ન થશે. ત્યાર પછી તે ચુડાલાની પ્રશંસા કરી તેને આલિંગન આપી ત્યાં જ રાત્રિ ગાળશે એ કથા કહેવામાં આવશે. ચુડાલા અને શિખીધ્વજનો પુનઃ સંયોગ. વશિષ્ઠ બોલ્યા. પછી પોતાની એ પ્રિય પત્ની ચુડાલાને જોઈ તેના નેત્રો વિસ્મયથી ખીલ્યા છે. જેના નેત્રો વિસ્મયથી ખીલ્યા છે તેઓ રાજા શિખીધ્વજ આશ્ચર્ય વડે આકુર થઈ ગયેલી વાણી વડે આ પ્રમાણે બોલ્યો. હે કમળના જેવા મનોહર નેત્રવાળી સુંદરી, તું કોણ છે? ક્યાંથી અહીં આવી છે? શું તું અહીં જ રહે છે? અને જો અહીં જ રહે છે તો કેટલા વખતથી અને શા માટે અહીં રહેલી છે? અવયવ વડે, તેની ચેષ્ટા વડે તથા સ્નેહ ભરેલી વચન રચનાની પદ્ધતિ વડે મારી પ્રિયા ચુડાલાના પ્રસિદ્ધ વિલાસથી કેમ જાણે તું સાક્ષાત તેની જ મૂર્તિ હોય તેવી દેખાય છે. ચુડાલા બોલી. હે પ્રિય પતિ, જેમ આપ કહો છો તેમ જ છે. હું ચુડાલા જ છું, એમાં કાંઈ સંશય નથી. આજે ઘણે દિવસે મારા સ્વાભાવિક ચુડાલાના દેહ વડે આપનું મને મળવું થયું છે. આ વનની અંદર આપને બોધ કરવા માટે જ કુંભાદી દેહોનું નિર્માણ કરી આ બધી જાતનો પ્રપંચ મેં જ રચ્યો હતો. જ્યારથી આપ મોહ વડે રાજ્યનો ત્યાગ કરી વનમાં પધાર્યા ત્યારથી માંડીને હું જ આપને બોધ આપવા માટે પ્રયત્ન કરતી હતી. આ કુંભમુનિના શરીરથી મેં જ આપને બોધ આપ્યો છે. મેં કુંભ આદિ જે દેહ ધારણ કરેલો છે તે આપને બોધ આપવા માટે જ છે. એ તત્વને જાણનાર મહારાજ, એ કુંભમુનિ આદિ સગળું મેં માયા વડે જ કલ્પી લીધું છે. તેમાંનું કંઈ પણ સાચું નથી. હવે આપ વિદિત વેદ્ય જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવા થયા છો. માટે ધ્યાન વડે એ સર્વ અખંડિત રીતે જોઈ શકશો. તેથી તરત ધ્યાન વડે આપ એ વાતનું અવલોકન કરો. આ પ્રમાણે ચુડાલાના કહેવાથી રાજાએ સિદ્ધ આસન રચી
યોગશાસ્ત્ર અનુસાર ધારણાને અનુકૂળ પડે તેવો આસન આદિ વિધિ કલ્પી લઈ રાજ્યના ત્યાગથી માંડી ચુડાલાનું દર્શન થયું ત્યાં સુધીનું પોતાનું સર્વ વૃત્તાંત વિશેષપણાથી કરેલા ધ્યાન વડે બરાબર ચોખ્ખી રીતે જોયું. રાજ્ય ત્યાગથી આરંભી વર્તમાન ક્ષણના ક્રમ સુધી પોતાનું સર્વ વૃત્તાંત રાજાએ મુહૂર્ત માત્ર ધ્યાન કરી જોઈ લીધું. એ સર્વ જોઈ રાજા સમાધિમાંથી જાગ્રત થયો. સમાધિમાંથી ઉઠેલા અને હર્ષથી ખીલેલા નેત્રકમળવાળા એ રાજાએ જેને હર્ષના રોમાંચ થયેલા છે તેવા પોતાના બંને હાથને વેગથી પહોળા કરી કેમ જાણે પોતાના અવયવો લજ્જાથી તથા હર્ષથી ગળી જતા હોય તેમ ઈચ્છાપૂર્વક ગાઢા સ્નેહથી નેત્રમાંથી હર્ષાશ્રુ પાડતા ઘણા વખત સુધી પોતાની પ્રિયા ચુડાલાનું નોળિયો જેમ પોતાની પ્રિયાનું આલિંગન કરે તેમ આલિંગન કર્યું. એ બંનેના આલિંગનમાં જે કાંઈ અવર્ણનીય શૃંગાર રસનો ભાવ ઉત્પન્ન થયો તે વાસુકીની જીભથી પણ વર્ણવી શકાય તેવો ન હતો. સ્વર્ગમાં અમાવાસ્યાને દિવસે પરસ્પર મળી ગઈ એકરૂપે થઈ રહેલા સૂર્યચંદ્રની પેઠે અને મેલા શરીરવાળા બનાવેલા માટીના બે પૂતળાની પેઠે તથા એક શિલામાં સાથે જ આલેખેલી બે મૂર્તિની પેઠે એ બંને પ્રિય પતિ પત્ની ઘણા કાળ સુધી આલિંગન વડે મળેલા જ રહ્યા. એ બંને પ્રિય પતિ પત્ની એ એક મુહૂર્ત માત્ર પછી જેમાંથી એ બંને પ્રિય પતિ પત્ની એ એક મુહૂર્ત માત્ર પછી જેમાંથી પરસેવાનું જળ ટપક્યા કરે છે તેવા અને રોમાંચો ખડા થઈ જવાથી સ્થૂલ જણાતા પોતાના હાથ ધીરે ધીરે કાંઈક શિથિલ કર્યા. અમૃત વડે પૂર્ણ હૃદયવાળા આનંદના વેગથી મન જડ થઈ જવાને લીધે માનસિક વિકારો નહીં જણાયાથી શૂન્ય હૃદયના જેવા જણાતા એ બંને જણા હાથને મૂકી દઈ લક્ષ્ય અર્થાત જોવાના વિષય તરફ લોચન સ્થિર ન રહી શકે તેમ ઊભા રહ્યા. ઘાટા આનંદથી વ્યાપ્ત થઈ ગયેલા એ રાજાએ ક્ષણ માત્ર મૌનપણે ઊભા રહી દાઢી ઉપર હાથ રાખી વિવેક વડે ચતુરાઈ ભરેલી રીતે પોતાની પ્રિયાને કહ્યું કે પોતાની કુલીન કાંતાનો મનોહર અત્યંત મધુર અને સ્નેહવાળો પવિત્ર પ્રેમરસ અમૃતના કરતાં પણ અધિક સ્વાદિષ્ટ છે. તું કે જે અતિ કોમળ અંગવાળી અને બાલચંદ્રમાના જેવી અતિ રમણીય છે તેણે પોતાના પતિને મને પરમ પુરુષાર્થની મોક્ષની સિદ્ધિ થાય તેવા હેતુથી કેટલો બધો મહાદારુણ કલેશ સહન કર્યો. તેમજ દુઃખ વડે માંડ તરી શકાય એવા આ સંસારરૂપી ખાડામાંથી મને જે સ્નેહાર્દ્ર બુદ્ધિથી પાર ઉતાર્યો તેને પણ કોની ઉપમા આપી શકાય? કશાની નહીં. અરુંધતી, ઇન્દ્રાણી, પાર્વતી, સાવિત્રી, લક્ષ્મી અને સરસ્વતી એ બધા તારા ગુણો પાસે પોતાના ગુણોની શોભાથી હલકા જેવા દેખાય છે. હે સુંદર અંગવાળી, ધી, સ્ત્રી, કાંતિ, ક્ષમા, મૈત્રી, કરુણા આદિ દક્ષ કન્યાઓ કે જેઓ આકાર વડે મનને હરણ કરનારી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણાય છે તેઓમાં તું કેમ જાણે સર્વથી શ્રેષ્ઠ હોય તેવી જણાય છે. પરમ દ્રઢ નિશ્ચયથી તે મને બોધ આપ્યો છે, જ્ઞાન ઉત્પન્ન કર્યું છે. તો કયો બદલો વાળું કે જેથી તારું ચિત્ત પ્રસન્ન થાય? એવો પ્રત્યુપકાર જ દુર્લભ છે. મોહમાં ડૂબી ગયેલા પોતાના પતિને અંત વગરના જંગલના કરતાં પણ અનાદિકાળથી ખૂબ જ ભયંકર મોહમાંથી તારી ઉદ્યોગવાળી કુલીન કાંતાઓ પાર ઉતારે છે. જેવી રીતે સ્નેહવાળી કુળવાન સ્ત્રીઓ પતિને મોહમાંથી પાર ઉતારે છે તેવી રીતે શ્રવણ કરેલો શાસ્ત્રોનો અર્થ કે ગુરુમંત્ર આદિ પાર ઉતારી શકતા નથી. એક કુલીન પત્ની જ પતિને સખા, ભાઈ, સંબંધી, નોકર, ગુરુ, મિત્ર, ધન, સુખ, શાસ્ત્ર, ગૃહ અને દાસ એ સર્વરૂપ છે. સદાકાળ સર્વ યત્ન વડે કુલીન કાંતાઓ પૂજવા લાયક છે. તેઓમાં બંને લોકનું, આ લોકનું તથા પરલોકનું સર્વ સુખ સારી રીતે રહેલું છે. તું જે આ સંસાર સાગરના પારને પામી ગયેલી છે
અને નિષ્કામ છે તેના આ ઉપકારનો બદલો હું સી રીતે વાળી શકીશ? લોકમાં હું તને એક કુલીન કાંતા ગણું છું, અને જગતમાં પ્રસિદ્ધિ પામેલી સર્વ કુલીન સ્ત્રીઓને તે હમણાં આ તારા ઉત્તમ કૃત્યથી જીતી લીધેલી છે. કુળવાન સ્ત્રીઓની સુજનતા આદિ ગુણોની ચર્ચામાં તું પ્રથમ પંક્તિમાં ગણાઈશ. તું કે જે અરુંધતી આદિના કરતાં પણ ગુણ સમૂહ વડે સર્વથી શ્રેષ્ઠ છે, તેને સર્જનારા વિધાતા ઉપર અરુંધતી આદિ કુલીન સ્ત્રીઓ જરૂર કોપને પ્રાપ્ત થયેલી હશે એમ હું માનું છું. રૂપ અને સૌજન્ય આદિ ગુણોરૂપી રત્નોને રહેવાના સંપૂર્ણ રૂપ તું ખરેખર સતી છે. અહીં આવ અને હું કે જે તારા ગુણોમાં મોહી ગયાથી તારી તરફ ખેંચાઈ ગયો છું તેને ફરીથી આલિંગન કર. વશિષ્ઠ બોલ્યા. એમ કહી બાલમૃગના જેવા વિશાળ નેત્રવાળી ચૂડાલાનું શિખીધ્વજે નોળિયો જેમ પોતાની પ્રિયાને આલિંગન કરે તેમ ફરીવાર દ્રઢ રીતે આલિંગન કર્યું. ચૂડાલા બોલી, હે મહારાજ, આપ વ્યાકુળ ચિત્તવાળા થઈ નીરસ ક્રિયાજાળમાં જ્યારે તત્પર હતા ત્યારે હું વારંવાર આપને માટે બહુ દુઃખી થતી હતી, અને તેને લીધે જ તમને બોધ આપવા રૂપી મારો સ્વાર્થ જ મેં સાધેલો છે. તેમાં હે મહારાજ, આપ મારી મોટાઈ શું કરો છો? ઓમ ઓમ ઓમ. દો નહીં 25 પાના થઈ ગયા? બરાબર, પ્રસાદ આપી દે. અહીંયા રખી દે ને અહીંયા.